નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે ગોંડલમાં ગુંડાગીરીના જે કેસ છે અત્યારે સતત સામે આવી રહ્યા છે। આવું મિત્રો હું એટલા માટે બોલું છું, અત્યારે તમે મિત્રો સ્ક્રીન પર જે ફોટા જોઈ શકો છો, આ ફોટામાં મિત્રો તમને એક યુવાન દેખાતો હોય છે અને આ યુવાનના મિત્રો તમે શરીર ઉપર જોઈ શકો છો કે અત્યારે આના શરીર ઉપર દર્શક મિત્રો તમને ધોકા વડે મારવાના જે ઘા છે એ દેખાતા હશે। તો આજના વિડીયોમાં દર્શક મિત્રો આના વિશે આપણે થોડીક ચર્ચા કરવાના છે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો અત્યારે દર્શક મિત્રો ગોંડલમાં અત્યારે એક એવી ઘટના સામે આવી છે જ્યાં મિત્રો અત્યારે લગભગ 18 તારીખના રોજ 3 વ્યક્તિ દ્વારા મિત્રો એક 17 વર્ષના યુવાન ઉપર દર્શક મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલો છે દર્શક મિત્રો 3 વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો અને હથિયારમાં દર્શક મિત્રો ધોકા હતા અને ધોકાથી મિત્રો આ યુવાન ઉપર 3 વ્યક્તિઓ તૂટી પડ્યા હતા। સૌથી પહેલા મિત્રો આ 3 યુવાન છે એ બાઇક લઈને આવ્યા હતા અને આ યુવાન ઉપર દર્શક મિત્રો ધોકાનો વરસાદ કર્યો હતો અને આ બધી વાતની દર્શક મિત્રો આ યુવાનના પિતાને ખબર પડી તો તેના પિતા મિત્રો આને છોડાવવા ગયા છે, તો તેના પિતાને પણ દર્શક મિત્રો આ 3 અજાણ્યા વ્યક્તિ હતા તેમના દ્વારા ધોકાથી મારવામાં આવ્યો હતો। હવે આને જોતા મિત્રો ત્યારે આપણે એવું તો કહી શકીએ કે અત્યારે ગુંડાગીરીના અત્યારે જે કેસ છે આ સતત વધી રહ્યા છે। ગોંડલમાં મિત્રો અત્યારે એક કેસનો અત્યારે અંત થયો નથી, એની સાથે જ મિત્રો અત્યારે બીજો કેસ છે આવો મારવાનો અત્યારે સામે આવ્યો છે। તો આની પહેલા મિત્રો ગણેશ ગોંડલનો જે કેસ છે એના વિશે તો મિત્રો તમે ખૂબ જ સારી રીતે જાણતા છો। આ કેસ પણ દર્શક મિત્રો આવો સેમ ટુ સેમ જ હતો, જ્યાં મિત્રો રાજકુમાર જાટ નામના વ્યક્તિનું આ કેસમાં મોત થયું છે। જો કે મિત્રો હજુ આ કેસ અત્યારે ગોંડલમાં ચાલી રહ્યો છે, હજુ આ કેસનો મિત્રો અંત આવ્યો નથી। એની સાથે મિત્રો અત્યારે ગોંડલમાં વધુ એક યુવાનને મારવાનો અત્યારે જે બનાવ છે એ સામે આવ્યો છે। હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં।